તો યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો 6:30 જેવું થયું હોય, આપણે ઉઠી ગયા. આપણે મેટોડા પરીક્ષા દેવા જવાનું છે ઇન્ડિયન એરફોર્સની. તો પહેલાં આપણે હંજવારી વાર લઈ, ધૂપ દીવા કરી નાખ્યા, નાહી ધોઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયા. હવે પહેલાં હંજવારી વાર લઈ, કેમ કે બધું બગડી ગયું હોય. હંજવારી વાર લઈ પછી બૂટ પહેરીને પછી હવે આપણે રસ્તામાં મળી. 7 વાગ્યા આરતી થતી હતી કુલવંદન દાદા, એટલે પહેલાં આપણે દર્શન કરી લઈ પછી જ આપણે પરીક્ષા દેવા જાય. દર્શન કરી લે તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ, પાણી ચડાવી દઈએ મહાદેવને, એટલે આપણે પાણી. હમણાં વેફરની સિઝન એટલે વાતું નથી કે રોજ સવારે પહેલાં આપણે મંદિર આવી. તમે ખાલી વાતાવરણ જો, ફૂલ ચોખ્ખું વાતાવરણ હે. આપણે ચોખ્ખા થઈ જાવ એકદમ એકદમ ક્લીન વાતાવરણ, ક્લીન. આપણે કટરિયા ચોકડી વટી ગયા. એ તમને રેડી કીધું તો એમ આયા બધે માવા મળે, માવા ફાકી. સાયકલ લઈને ઉભો રહી ગયો પૂરો તો ભાઈ. આ રોડ ઉપર ફાકી લઈને આવવાનું જ, અહીંથી રોડ ઉપરથી લેતી જવાની ફાકી. હવે મેટોડા લગભગ અહીંથી ખબર નથી, લગભગ 10-15 કિલોમીટર જેવું તો હશે ઓછામાં ઓછું. વધારે હોય તો ખબર નથી. બાલાજી વેફરની ફેક્ટરી આ છે, અંદર જવે પહોંચી ગયા. આ તમને કારખાના ને એવું બધું જ દેખાય, કેમ કે આખા ઇન્ડસ્ટ્રી એરિયો જ છે. માંથી જોઈ લે, ગેટ નંબર 3 તો આપણે મળી ગયો. વિરલ પ્લાઝા કાંઈ હે સ્કૂલ. હાલો એ ઉપર હું લોકેશન જોઈ લઉં, ત્યાં પહોંચી પછી તમને બતાવું બધું. સેન્ટર આપણે પહોંચી ગયા. સામે હે પરીક્ષા આપણી. હવે જાય કે અંદર આપણે ભાઈનું કેવું એવું બોલપેન અંદરથી જ આપશે. હાલો તો પેલા જઈ આવી, પછી પાછા આપણે મળી. 2 hours later. પર તો આપણે દઈ દીધું છે બધા. જો કુદેરાની જેમ છૂટો હાથમાં કીધું હું બાંધી દીધું બે જગ્યાએ. કાનમાં ઓલું બાંધી દીધું, એ તો અંદર કાઢી નાખ્યું. હાથમાં જો કેવું બાંધી દીધું, સમજ રહ્યો. એટલે ફૂલ સ્લીવ પહેરવાની મનાઈ હતી, એટલે હાફ સ્લીવ પહેરીને જ આવવાના. આપણે ફૂલ સ્લીવ પહેરીને આવ્યા હતા. હાલો તો હવે એક ભાઈબંધ આવે એની રાહ જોઈએ. આપણે આવી ગયા નાસ્તો કરવા. આવે પેપર દઈ દીધું. કેવું પેપર ગયું પૂરા? પેપર તો જુઓ અટે ઘટે પેપર ગયું ભાઈ. હવે અમારે બેને ક્યાં ભેગું થવાનું? ડાયરેક્ટ ખાંભા મળવાનું થાય તમારે. ટ્રેનિંગ સેન્ટરમાં નથી મળવાનું. મળે એની નાની ટ્રેનિંગ સેન્ટરમાં ડાયરેક્ટ મળવાનું હોય અમારું ફાઇનલ. પેપર દઈ દીધું, પણ બાંધી લીધું હતું ને હાથમાં, એટલે મારાથી મને એવું લાગે હું નહીં પાસ થાવ. મારા હાથમાં બાંધી દીધું ને એટલે ન બાંધ્યું હોત ને તો પાસ થઈ જાય. કોઈ સેન્સ है इस बात की? હવે આપણા ભરવાડ મિત્ર આવે એની રાહ જોઈ. ભાઈ નાસ્તો કરવા અમારા ભરવાડ મિત્ર આવી ગયા. ભરવાડ બીવી છે ભાઈ. કઈ કહેવાનું શું કહેતો તમને હમણાં? ખાવામાં અમારા ભરવાડને કોઈ નથી. એ વાત કઈ બોલો તો ખરા ભરવાડ. આપણા પરમ મિત્ર આવ્યો, પેલી વાર બ્લોગમાં આવે. બોલતી મુકતો ને બ્લોક તું જય દ્વારકાધીશ એમ તો કે. તો 4 વાગ્યા આપણે ઉઠી ગયા. આવીને આપણે પછી હુઈ જ ગયા હતા. થાક જ એટલું લાગ્યો હતો ભાઈ, હું તો હુઈ ગયો. હજી હવે ઉઠ્યો ખબર જ ન પડી. 3 કલાક હુઈ ગયો નહીં, 3 ને 3.5 4 કલાક જેવો હુઈ ગયો. 12 જેવું થયું તો પાછો ઘરે આવી ગયો તો. અત્યારે 4 વાગ્યા, 3.5 કલાક જેવો હૂતો રહ્યો. હાલો તો હવે પેલા જાય ધંધે, ત્યાં રેકડી બેકડી ગોઠવીને પછી તમે આપણે પાછા મળી. તો ધંધે આપણે આવી ગયા. બટેકા ગોઠવી દીધા, આ ડુંગળી ગોઠવી દીધી, બટેકી ગોઠવી દીધી. બટેકા જો તમે ગાઈસ, અને 1 નંબર.
તડકો ફૂલ હે જો. તડકો હોય પણ આપણે છાંયો હોય એટલે વાંધો નથી. આપણે એક ઘોડી મારી દીધી. હવે બેસશું આપણે ગરાગી નહીં ત્યાં સુધી. પછી આપણે જોઈ ગરાગી ચાલુ થાય ભાઈ કંઈક નવી નહીં છે તમને બતાવશું. આપણે બેઠા હતા આજ બહુ જાજી ગરાગી નથી. અમે માતાજીનો માંડવો હાલે આપણે બટેકા તમે સનસેટ જો જો વાહ ભાઈ વાહ શું વાતાવરણ છે. હું રોજ આ બેહું ને એટલે ગરાગી ન હોય ને એટલે આમ આખો દી એમ જોયા રાખું ને તોય ટાઈમ વયો જાય. જે માળી આવ્યા ભાઈ કે રસ પીવો હોય તમે તો હાલો પી નાખીએ ભાઈ. હું રસની તો આપણે કોઈ દી અમે ના પાડતા જ નથી. એ માતાજીનો માંડવો હે. ક્યારનો હું નવરો બેઠો તો માતાજીનો માંડવો સાંભળતો મોજ આવી ગઈ. મજા આયા. રસ લેવા આપણે આવી ગયા. રસ પી લઈએ પછી હવે રસ લઈ લે વિજય માળિયા પાસે જાય આપણે. રસ લઈને આપણે આવી ગયા માળિયા. હા બોલ બોલ ભાઈ આપણે બધે સફેદ પીવો બધે ગામમાં પીળો રસ વેચાય યાર. સફેદ રસ હા જો ને આ જો બોલો દાખો અલગ છે. લીંબુ નથી નખાયું એટલે એટલે હાલા તો રાઈસિંગ હાથ રાખજે છે. હા રાઈસિંગ હાટો ભાઈ પેલા આપણે પી લઈ રસ. હા ધોરો રસ તો આપણે સફેદ પીએ બધા પીળો પીએ યાર. એવું બીજું કઈ કહેવાનું હે? ઠંડા ઠંડા થઈ જાય હવે પી પીને ભાઈ. समझ रहे हो? તો ઘર ભેગા થઈ ગયા. ખરો ખરો મીઠો હે. મીઠો મીઠો હો. ચાલો પી લઈ પેલા. એથી આપણે ગોડાઉન આવી ગયા. રાઈસિંગ ભાઈ અને મેં થઈને બે માલ ઉતાર નાખ્યો બધું. હવે પેલા ઘરે જ આવું ધૂપ દીવાને એવું કરશું ને પછી ઉરસી ભાભીને લઈને આપણે દોડવા જવાનું. એને ભાઈ બદલાઈ લીધા બૂટ પહેરી લીધા ધૂપ દીવાની બધી કરી નાખ્યું હોય તાળું મારી દીધું હોય. હવે ઉરસી ભાભીને લેતા જઈએ તો ડાયરેક્ટ હવે આપણે ગ્રાઉન્ડે મળી. હવે તો ગ્રાઉન્ડે આપણે આવી ગયા. આજે દોડવાનું નથી. આજે આપણે આ મોટા 800 મીટરના રાઉન્ડ એ આપણે કેટલા થાય તો 5 કિલોમીટર એ તો અમે કેલ્ક્યુલેટર તો આ 6 થાય ને મોટા. મોટા 6 હાલવાના હે એટલે 5 કિલોમીટર પૂરો થાય. કાલ આપણે 5 કિલોમીટર દોડશું આજ 5 કિલોમીટર હાલશો બરોબર ને? ડન. બીજું કઈ કહેવાનું તમારે? બસ કાઈ નહીં. આજે જો સરસ મજાના નવા કપડા પહેરીને આજે ઉરસી ભાઈ મારવાના હતા ગુલ્લી પણ આ તો ગુલ્લી મારી નહીં ગાડી કે આજે હાલવું હોય હાલવું છે એટલે કુર્તીમાં હાલવા આવ્યા છે ભાઈ. અને ઓલું શું કહેવાય જમીને ઓલું કરવા આવ્યા વોકિંગ વોકિંગ એટલે એને જમી લીધું આપણે જમવાનું બાકી. અડધી કલાકથી હાલી 4 રાઉન્ડ પૂરા થયા. કેટલા રાઉન્ડ પૂરા થયા? 5 એ કે 3 જ રાઉન્ડ પૂરા થઈ ગયા. 5 રાઉન્ડ મારી લીધા ને કે 3 રાઉન્ડ જ પૂરા થયા હજી. ક્યારે ના હું ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો બોલો. અરે અરે 5 રાઉન્ડ અમે 5મો રાઉન્ડ ચાલુ હે એ કે 3 જ રાઉન્ડ પૂરા થયા. ઘડીક તો હું સદમાં આવ્યો કે મેં કીધું 3 જ રાઉન્ડ કેમ પૂરા થયા આજે? એમ છે એમાં એવું થયું વાતો કરતા કરતા રાઉન્ડ મારતા હતા ને એટલે વાતોમાં એટલા બધા હતા ને કે રાઉન્ડ ગણતા ભૂલાઈ ગયું. માણા મરી જાય એમાં રાઉન્ડ. હાલો 5મો રાઉન્ડ હવે આના પછી હજી એક રાઉન્ડ મારવાનો હોય પછી હવે આપણે ઘરે જાવ. આપણે હાલી લીધું હે હવે આપણે જાવ ઘરે. હું ગયો જઈમું તો મસ્ત પચી ગયું. ટાઈમ પછી ગયા. મને તો ભૂખ લાગી ગઈ એનું હું. હજી આઈલા હોત તો મજા આવે તો. તમે એક કામ કરો હાલીને આવો ઘરે. જમવાનું આપણે બાકી હે. બહારનું કઈ ખાવાનું થતું નથી. વજન ઉતારો એટલે ફ્રૂટ લઈ જવાનું હોય. કેળા ને તરબૂચ હશે તો તરબૂચ લઈ લઉં. ભાઈ જોઈ હું લઈ ફ્રૂટ લઈ લઈ. બહારનું બંધ જોઈ કેટલાક દી બંધ રહે બરોબર ને? તમારે વજન ઉતારવાનો હે? વજન ઉતારું છું હો. બહારનું ખાઈને. બહારનું ખાઈને વજન ઉતારે અમારા ભાભી. તો ઘરે આપણે આવી ગયા. ફ્રૂટ ને એ બધું લઈ લીધું. મશીન ચાલુ થઈ ગયું. મશીનમાં કઈ એરર આવી ગયો. હાલો પાણીની સ્વિચ બંધ. હા પાણીની સ્વિચ જ બંધ તો એરર જ આવે ને. લઈ લીધું. તરબૂચ આપણે ઠંડુ કરવા મૂકી દેવું કેમ કે મને ગરમ ન ભાવે. ગરમ એટલે આમ એમને ન મજા આવે. ઠંડુ હોય તો બહુ વધારે મજા આવે. પોલિથીન કાઢી નાખી. ઓહો લાલ તરબૂચ છે ગાઈઝ. લાલ તરબૂચ નાખી દીધું. હવે પેલા ફ્રીજમાં મૂકી દઈએ આપણે. ફ્રીજમાં મૂકી દીધું. ચિલ્ડ કરી નાખવાનું છે ગાઈસ. ચિલ્ડ જમવાનું નથી એટલે આપણે કેળા લીધા. 3 કેળા ખાવાના ને 1 લીટર દૂધ.
તગડી બોડી બનાવવાની, તગડી બોડી. કપડાં આપણા ધોવાઈ ગયા. પહેલાં આપણે હૂકવી નાખી કપડાં, અડધા તો હૂકવી દીધા, આ એ હૂકવી નાખી. અને હવે નળ બંધ કરી દે આપણે. એટલે કપડાં પહેલાં હૂકવી નાખી. તો કપડાં બપડા બધું હૂકવી નાખ્યું. હવે આપણે હુવા આવી ગયા, થાકી ગયા. 10:52 જેવું થયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.